નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ છે। તો આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે અને 14 જૂન પછી પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં પણ વધારો તીવ્ર બને તેવી શક્યતા છે। તો તેમના મતે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલથી ભાજપનું મોટું અભિયાન શરૂ થયું। જી હા દોસ્તો, ભાજપનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ગઈકાલથી શરૂ થયું છે। તો મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પછી 10 જૂને એટલે કે આજે ભાજપના નેતાઓ દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લા મુખ્યાલયોમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા જનતા સાથે વાતચીત કરશે। તો 11 જૂને આ ઝુંબેશ જિલ્લા સ્તરે પણ પહોંચશે, જેથી પાર્ટીની સિદ્ધિઓનો સંદેશ દરેક ગામ સુધી પહોંચે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, સોનાના ભાવમાં થયો ભારે ઘટાડો। જી હા દોસ્તો, ગઈકાલે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે। તો 24 કેરેટ સોનું 1427 રૂપિયા સસ્તું થઈને 95,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 87,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં ગઈકાલે માત્ર 5 રૂપિયા વધીને 1,05,290 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે। તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક ધસારો। જી હા દોસ્તો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉનાળુ વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। તો સામે આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। તો આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં 1 લાખ વધુ છે। તો 41 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓને સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। તો પીવાના પાણીની વ્યવસ્થા, એસી બસ અને એસી બસ સ્ટોપ તેમજ સ્પ્રિંકલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, આજે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે, જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની પણ શક્યતા દર્શાવી છે, જેથી શહેરમાં ગરમીનો પ્રકોપ પણ હજુ યથાવત રહેશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીના 11 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે। જી હા દોસ્તો, મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા ઉપર પીએમ મોદીએ ટ્વિટર ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે અને સાથે જ તેમણે લખ્યું છે કે અમારી સરકારની યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય જનતાની સાથે ગરીબ ભાઈઓ અને બહેનોનું કલ્યાણ પણ થઈ રહ્યું છે। તો અમે સંપૂર્ણ નિષ્ઠા અને સેવાની ભાવનાથી લોકોના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓ નામે ઘર આપીને તેમજ તેમને મિલકતોમાં પણ હિસ્સો મળ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 33 જેટલા ડેપો ઉપર ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલેશન કરાયા। જી હા દોસ્તો, ગુજરાતમાં બસોના અંદર અને બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા 33 ડેપોમાં ઓટોમેટિક વોશિંગ વ્હીકલ મશીન મુકાયા છે। તો આ મશીન થકી તમામ બસોની સફાઈ થઈ રહી છે। તો ટૂંક સમયમાં અન્ય 47 જેટલા ડેપો ખાતે પણ આ મશીન ઇન્સ્ટોલેશન કરાશે। તો કુલ 80 જેટલા ડેપોમાં રૂપિયા 11.80 કરોડથી વધુના ખર્ચે આ મશીન મુકાશે। તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ કામ થઈ રહ્યું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર જેપી નડ્ડાની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે. જ્યાં દોસ્તો જેમાં છે સરકારે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો, કલમ 370 દૂર કરી, ઉરી, પુલવામા તેમજ પહેલગામ હુમલાનો જવાબ પણ આપ્યો છે. તો ભારતે 48 દેશોને મફત કોરોનાની રસી પણ આપી છે. ત્યારબાદ છે એસસી, એસટી અને ઓબીસી માટે ઘણી બધી યોજનાઓ પણ લાવી છે. મહિલાઓને 33% અનામત પણ આપવામાં આવ્યું છે. દેશ કહી રહ્યો હતો કે મોદી છે તો શક્ય છે. તો આ સિવાય તેમણે કહ્યું કે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પણ બની ગયા છીએ. તો પીએમ મોદીના નેતૃત્વમાં અકલ્પનીય પણ કાર્ય થયું છે તેવું જણાવ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કોરોનાનો આતંક વધ્યો છે. જ્યાં દોસ્તો દેશભરમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 6491 ઉપર પહોંચી ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ નોંધાયા છે. તો હાલ કેરળમાં સૌથી વધારે 1957 કેસ છે. તો ત્યાર પછી ગુજરાતમાં 980 અને ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં 747 સક્રિય કેસ છે. તો જાન્યુઆરી 2025 થી 11 રાજ્યોમાં કોરોનાના કારણે 65 જેટલા દર્દીઓના મોત પણ થયા છે. તો આમાંથી 58 મૃત્યુ છેલ્લા 10 દિવસમાં થયા છે. તો કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ફરી એકવાર જરૂરી વ્યવસ્થા કરવા માટેની પણ સૂચના અપાઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો થયો છે. જ્યાં દોસ્તો આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે. તો એક અહેવાલ અનુસાર વર્ષ 2015-16 થી 2020 સુધી દર વર્ષે 450 થી 500 ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવતી હતી. તો આ વર્ષે તે માત્ર 100 ટન જેટલી રહી છે. તો આ ઘટાડા પાછળ કમોસમી વરસાદ જવાબદાર છે. તો કેરીની ક્વોલિટી પણ બગડી છે. તો તાલાળા ગીરની કેસર કેરી 60 થી 65 દિવસ ચાલતી નિકાસ ની સિઝન આ વર્ષે 20 થી 25 દિવસ ચાલી હતી. તો 1 થી 15 જૂન સુધી કચ્છની કેસર કેરીનું પણ એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહારો અને કહ્યું કે કોઈ જવાબદાર નહીં, કોઈ પરિવર્તન નહીં, તો ફક્ત પ્રચાર. જ્યાં દોસ્તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે જ્યારે મોદી સરકાર સેવાના 11 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે દેશની વાસ્તવિકતા મુંબઈથી આવતા દુઃખદ સમાચારમાં પ્રતિબિંબિત થાય છે. તો જ્યાં ટ્રેનમાંથી પડી જવાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. તો મોદી સરકારના 11 વર્ષ કોઈ જવાબદારી નહીં, કોઈ પરિવર્તન નહીં, તેમજ ફક્ત પ્રચાર જોવા મળ્યો છે. તો સરકારે 2025 વિશે પણ વાત કરવાનું બંધ કરી દીધું છે. તો હવે 2047ના સપનાઓ વેચી રહી છે તેવું જણાવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવેથી શાળામાં એલસી આપતી વખતે અટક પાછળ ફરજિયાત લખવી પડશે. જ્યાં દોસ્તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં જૂન 2025 થી શાળામાં અપાતી એલસી આપતી વખતે હવેથી અટક ફરજિયાત લખવી પડશે. તો આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસીમાં બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્વપૂર્ણ માહિતીની નોંધ કરવામાં આવે છે. તો હાલમાં અપર આઈડીની કામગીરી પણ ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. જ્યાં દોસ્તો અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન ઉપર બંધ થયા હતા. તો આરબીઆઈ દ્વારા નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી ગઈકાલે 30 શેરો ધરાવતા BSE સેન્સેક્સમાં 256 પોઈન્ટ વધીને 82,445 પોઈન્ટ ઉપર બંધ થયો. જ્યારે NSE નિફ્ટી 100 પોઈન્ટ વધીને 25,103 અંક ઉપર બંધ થયો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આંધ્રપ્રદેશના સીએમએ કહ્યું કે 500 રૂપિયાની નોટો ઉપર પ્રતિબંધ મૂકો. જ્યાં દોસ્તો આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તો તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટા મૂલ્યોની નોટો બંધ કરવી જોઈએ. અને કહ્યું કે દેશમાં ફક્ત 100 અને 200 રૂપિયાની નોટો જ ચલણમાં લાવવા દેવી જોઈએ અને 500 રૂપિયાની નોટો બંધ કરવી જોઈએ. તો જ્યાં સુધી આપણે ચલણમાંથી મોટા મૂલ્યની નોટો દૂર નહીં કરીએ ત્યાં સુધી ભ્રષ્ટાચાર તેના મૂળમાંથી નાબૂદ થશે નહીં.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં પહેલીવાર ઈ કારનું વેચાણ 4%ને વટાવી ગયું. જી હા દોસ્તો, મે 2025માં ભારતીય બજારમાં ઇલેક્ટ્રોનિક પેસેન્જર વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ જોવા મળ્યું છે. તો ઇલેક્ટ્રોનિક કારના વેચાણે પહેલીવાર 4%નો આંકડો પાર કર્યો છે. તો પર્યાવરણીય જાગૃતિમાં વધારો, સરકારી પ્રોત્સાહનો અને વધુ સારા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ વૃદ્ધિને વેગ આપ્યો છે. તો મોટી કંપનીઓના નવા મોડેલો લોન્ચ કર્યા, જેના કારણે ગ્રાહકોની માંગમાં પણ વધારો થયો છે. તો FADAના એક અંદાજ છે કે ઇલેક્ટ્રોનિક વાહનોની માંગમાં હજુ પણ વધુ વધારો થવાની શક્યતાઓ છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આવ્યો ભૂકંપ. તો ગુજરાતની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. તો ગઈકાલે ગીર સોમનાથના તાલાળા અને ગીર પંથકમાં ભૂકંપ આવ્યો હતો. તો તે દરમિયાન મોટા ધડાકા સાથે અવાજ પણ આવ્યો હતો. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો હતો. તો જેના રેક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 3.5ની પણ માપવામાં આવી છે.